કે ગુરુને શિષ્ય પૂછે કે મને માર્ગદર્શન આપો, પણ ઘણી વખત એવું પણ બને કે ગુરુને એમ લાગે કે હજી લાયકાત નથી, હજી આની ક્ષમતા નથી, તો ગુરુ કદાચ એમ પણ એમ કે આજે નહીં ફરી ક્યારેક તને આપીશ જ્ઞાન. તો એમ કરીને પણ સમય ટાળે, વાતને ટાળે. અર્જુન વળી આગળ કહે છે, હું તમારો શિષ્ય છું, પણ તમારે શરણે આવે છું. હું તમારે શરણે છું, તમારો શિષ્ય છું, હું તમારા શરણમાં છું. એટલે હે ભગવાન, હે પ્રભુ, મને માર્ગદર્શન કરો, મને સાચી વાત મને જણાવો. ત્યારે આ વાત જ્યારે કે હું તમારે શરણે છું, તમારો શિષ્ય છું, તમને સમર્પિત છું, ત્યારે ભગવાને છે ગીતાના જ્ઞાનને કહેવાની શરૂઆત કરી છે. એટલે અહીંયા જીવનની અંદર એવું છે, આપણે પણ છે ને બધું જાણતા નથી. બધું જાણતા નથી તો જે જાણવું હોય ને તો કોઈકને શરણે જવું પડે. એટલે આપણી ભારતીય પરંપરાની અંદર છે ને ગુરુ શિષ્યનો સંબંધ છે. આપણે જે જ્ઞાન આપણે જાણતા નથી, આપણે વ્યવહારિક જ્ઞાન જાણીએ છીએ, આપણે સ્કૂલમાં જઈને અભ્યાસ કર્યો છે, ડિગ્રી લીધી છે, એક પ્રોફેશનલ વ્યક્તિ તરીકે આપણી જે લાયકાત છે એ આપણે ક્વોલિફિકેશન ઊભું કર્યો છે. એટલે ઘણું બધું અને દુનિયાદારીનું નોલેજ પણ આપણને ખબર છે, જીવીએ છીએ આપણી રીતે. પણ અમુક જ્ઞાન એવું છે જે આધ્યાત્મિક જ્ઞાન છે કે હું કોણ છું, ક્યાંથી આવ્યો છું, શા માટે આવ્યો છું, મારું સર્જન કોણે કર્યું, શા માટે કર્યું છે, હું અત્યારે લાગે છે આ છું પણ હું પહેલાં હતો, હજી આગળ હોઈશ કે. તો એ બધું જ્ઞાન શું છે? પરમાત્મા શું છે, જીવ શું છે, આત્મા શું છે, પ્રકૃતિ શું છે? આ જ્યારે માણસની અંદર આ પ્રશ્નો ઊભા થાય ત્યારે આ પ્રશ્નના જવાબ સ્કૂલમાંથી મળતા નથી. પણ સાચા ગુરુ પાસે તમે જાઓ, ગુરુ જ્યારે આનો ભેદ સમજાવે ત્યારે વાતની ખબર પડે. એટલે આપણે સદગુરુએ ગુરુના પ્રકાર બતાવ્યા છે. એક તો માતા પિતા ગુરુ. મા બાપે જન્મ આપ્યો ત્યારે આપણી સ્થિતિ શું હતી? કોઈ જ્ઞાન આપણી પાસે નહોતું. એ વખતે કઈ રીતે જીવવું ખબર નથી, કેમ ખાવું ખબર નથી, ક્યાં પેશાબ કરવો કે કપડાં પકડે એ ખબર નથી, ચાલવાની ખબર નથી, બોલવાની ખબર નથી, કશી જ ખબર નથી. પણ છતાંય આપણે ધીમે 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 એ અજ્ઞાનતાની દશામાંથી આપણને માતા અને પિતાએ આપણને એ સ્ટેજ પર મૂક્યા કે બોલતા ચાલતા બધું શીખવાડ્યું, વાણી વર્તન શું હોય એ બધું શીખવાડ્યું. આપણે સ્કૂલમાં જતા કર્યા, જેટલો અપાય એટલો. હમણાં જે વાત કરી કે એક માતા 100 શિક્ષકની ગરજ ચાલે છે, તો એ માતા એનાથી થાય એટલું બધું કર્યું, છતાં હજી આગળ નોલેજ લેવાનું છે. એટલે આપણે સ્કૂલમાં મૂક્યા એટલે પહેલાં તો માતા પિતા ગુરુ, પછી સ્કૂલમાં ગયા એટલે ટીચર આપણે 1 2 3 4 5 એ બધું શીખવાડે. એટલે સ્લેટની અંદર આપણે ભણ્યા, ઇન્ડિયામાં ભણ્યા છે ખબર છે કે એકડો ઘૂંટવાનો, એ ખાલી લખી નાખે, એક લખે પછી કહેશે આને ઘૂંટ્યા કરે, 2 લખે પછી એને ઘૂંટ્યા કરે. એટલે આપણું ઝાડો એકડો જાડો થઈ જાય, આખું ઘૂંટી જાડું થઈ જાય, ત્યાં સુધી ઘૂંટવાનું. એટલે ઘૂંટાઈ જાય, એક ને એક વસ્તુ મેમોરાઇઝ થઈ જાય, એટલે એકડો યાદ રહી જાય, બગડો યાદ રહી ગયો. એમ શરૂઆતના 10 સુધીના આંકડા આપણે યાદ રહી જાય. અને આપણી લિપિમાં પણ ક ખ ગ ગ ABCD આ બધું મોટી ત્યાંથી એમાંથી આ જે પાયાના શબ્દો હતા, આંકડા હતા, એમાંથી તો કેટલાય આગળ વિશ્વનું નોલેજ આપણને અંદર આવી જાય. એ પણ આપણે ટીચરે આ શીખવાડ્યું છે. સ્કૂલમાં ગયા, હાયર સેકન્ડરીમાં ગયા, કોલેજીસમાં ગયા, ટેકનિકલ નોલેજ